ચેલેન્જ આપું છું કે જેને મારી ઉપર જે નાખવું હોય એ નાખી દેજો, કારણ કે મને આ 900 વર્ષે વળ્યો ને એ મારા બાપ ઉપર ભરોસો છે, અને એને જે સોમનાથના શિખરે બેઠો ને એ ભોળાનાથ ઉપર ભરોસો છે કે આ શરીર રહ્યું ને એ સારું નરવું રાખજે કે નોકરી ધંધો કરી શકું ને આ આવવા વાળા હાટું હું જાગી શકું, કોઈનાથી કશું થાય નહીં. તીજની તેરસ કોઈ દાડો થઈ નથી ને થવાની નથી, સમજાય? કોઈ પોતાના ખીચામાં કાઢીને બધું તમને આપી દે તો કંઈક જોરાવા જઈશો એટલો બધો વિશ્વાસ ચમ કરી લઈશો કે આ બધું અમારું સારું કરી નાખશે. કે કોઈ માણસ સ્વાર્થ વગર ક્યારે મદદ કરે? આપણી કરે છે કોઈ? અને હું સ્વાર્થથી જ મદદ કરું, મફતમાં નથી કરતો. આ બધા દારૂ બંધ થઈ છે, કંઈક તો આપશો ને મને. શું આપશો? બોલો ખરા. હવે દારૂડિયાના આશીર્વાદ કેવો હોય? મને પોટલિયા ચડાવો છે હજે જે કઈ મોઢામાં આશીર્વાદ તો નીકળ્યા ને. અને આપવું હોય હું મારા માટે નથી માંગતો, પણ પોતાના ગામમાં કદાચ સ્કૂલ શાળા કોલેજ હોય એની ભગવાનની દયા હોય તો એની મુલાકાત લેજો. અને કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને તો એને કહેજો, જે કંઈ પ્રોફેસર હોય, પ્રિન્સિપાલ હોય, આચાર્ય હોય કે એક્શન છે, કારણ કે આ વસ્તુ હું નથી કરી શક્યો એટલે તમારી પાસે કરાવડાવું છું. અને ભગવાનની ઠાકરની દયા હોય તો આ દારૂ ઢીસવામાં મહિને 10,000 વેડફી નાખો છો તો કોકનું જીવન બનાવવામાં વાપરી નાખજો. અને આઈનો કોઈ માલિક નથી. જો આઈને હમો રહે ને તો આના માલિક તમે છો ને હું છું. આ સંપત્તિ દાદાની છે, આમાં મારો ક્યાંય અધિકાર નથી. બાકી ઘણી જગ્યાએ સપટીયું નખાઈ છે. હવે મૂળ વાત ઉપર આવું, કારણ કે તમને એમ થઈ જાય અમે કંઈક પૂછવા આવ્યા હતા, બાપુ કંઈક બીજું બોલતા, મજા ના આવી. આ બધી વાતમાં મજા જ આવવી જોઈએ તમને ભાઈ. કોક ને કોક ઢીબી નાખતા હોય તમે એમ જ કહેતા હોય મજા આવી જાય આજે, એટલે પણ મારવા વાળાએ માર્યો, માર ખાવા વાળાએ ખાધો, તમારે એની મજા આવી. સમજાય? એટલે મૂળ વાત ઉપર કહું કે હશે હું કોઈનો વિરોધ નથી કરતો, નડતરે હશે, ભૂત પલિતે હશે, બધું હશે, પણ ક્યારે એના ઉંમરે આવે જ્યારે આપણું દેવસ્થાન આપણું કાંડું મૂકે તો બીજું ઘરમાં આવે. બાકી હું નથી માનતો કે શાળા કોલેજની મુલાકાત લેજો અને અહીંયા કહેજો જે કંઈ આચાર્ય હોય પ્રિન્સિપાલને કે જે પણ જ્ઞાતિના દીકરી દીકરા કદાચ જાજા નહીં તો બ્યાની છે એવું કહેજો. ગમે એ નાચનો હોય, ગમે એનો હોય, પણ જો કદાચ ભણવામાં હોશિયાર હોય અને એની આર્થિક પરિસ્થિતિ નબળી આવે તો એવું કહી દેજો કે હું કાલે પગે લાગવા આવવાની જરૂર નથી ભાઈ.